નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. આવી સ્ટોરી સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બેલ આઇકનને જરૂર ઓન કરજો, જેથી તમને આવી અવનવી સ્ટોરી સૌથી પહેલાં સાંભળવા મળે. આજની વાર્તા છે ઘરની લક્ષ્મી કે ઘરની દાસી. આ સ્ટોરી છેલ્લે સુધી સાંભળશો તો જ તમને ખબર પડશે. નલિની દેવી 55 વર્ષના એક વિધવા મહિલા પોતાના 2 દીકરાઓ અને 2 વહુ સાથે 3 માળના મકાનમાં રહેતા હતા. પતિનું અવસાન વર્ષો પહેલાં થયું હતું. તેમના જીવનની સૌથી મોટી મૂડી આ ઘર જ હતું, જેના પહેલા માળ પર તેમનો પરિવાર રહેતો અને ઉપરના 2 માળ ભાડે આપીને ઘરનું ગુજરાન ચાલતું હતું. મોટો દીકરો કરણ બેંકમાં ઓફિસર હતો. તેની પત્ની પ્રજ્ઞા અને તેમનો 7 વર્ષનો દીકરો આદિત્ય. નાનો દીકરો અરવિંદ એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતો હતો. તેના લગ્નને હજુ 10 મહિના જ થયા હતા અને પત્નીનું નામ હતું વંદના હતું. નલિની દેવીએ ક્યારેય વિચાર્યું નહોતું કે તેમના જીવતા જીવ ઘરનું વાતાવરણ આટલું બગડી જશે. પ્રજ્ઞા શરૂઆતથી જ ઘરની જવાબદારીઓમાં નલિની દેવીને મદદ કરતી હતી. બંને મળીને આખું ઘર સંભાળી લેતા. પણ વંદના આવ્યા પછી સંજોગો બદલાઈ ગયા. વંદના મોડી ઉઠતી, કામ ચોરી કરતી, વારે વારે પિયર જતી રહેતી અને ઘરે આવેલા મહેમાનો સાથે પણ તેને કોઈ લેવા દેવા ન હતા. ઘણીવાર નલિની દેવી તેને સમજાવવાનો પ્રયત્ન કરતા. દીકરી, ઘર એક ઝાડ જેવું છે. બધા મળીને પાણી પાશે ત્યારે જ તે લીલુંછમ રહેશે. પણ વંદના દર વખતે દલીલ કરતી અને રડી રડીને પોતાની માતાને ફોન કરી દેતી. પછી તેની માતા નલિની દેવીને ફોન પર સંભળાવતી, તમે મારી દીકરી પાસે એટલા કામ કરાવો છો જાણે તે કોઈ નોકરાણી હોય. તે ઘરમાં વહુ બનીને આવી છે, દાસી બનીને નહીં. નલિની દેવીને લાગતું જાણે કોઈ તેના ગળામાં પથ્થર બાંધીને ઊંડી નદીમાં ધકેલી દીધા હોય. શરૂઆતમાં પ્રજ્ઞા દરેક કામ ખુશી ખુશી કરતી, પણ જ્યારે તેને જોયું કે વંદના દરેક જવાબદારીઓમાંથી છટકી જાય છે અને તેની માતા ઉલટાનું નલિની દેવીને જ દોષ આપે છે, ત્યારે તેના મનમાં પણ કડવાશ ભરાઈ ગઈ. હવે તે પણ ક્યારેક કામથી મોઢું ફેરવી લેતી અને નાની વાતમાં પોતાની માતાને ફોન કરીને ફરિયાદ કરી દેતી, મમ્મી, અહીં મને બિલકુલ ઇજ્જત નથી મળતી. વંદના તો આખો દિવસ મજા કરે છે અને બધો બોજ મારા ઉપર આવી જાય છે. તેની માતા દીકરીની નબળાઈ જોઈને તરત જ ફોન પર નલિની દેવીને વળતી. આવી પરિસ્થિતિમાં પ્રજ્ઞાને ટાઇફોઇડ થયો. નલિની દેવીએ ઘરનો બધો બોજ એકલા હાથે સંભાળ્યો. વંદના મદદ કરવાને બદલે પિયર જઈને બેસી ગઈ. નલિની દેવીએ વિચાર્યું હતું કે કમસે કમ આ વખતે બધાને તેમની મહેનત દેખાશે, પણ ઉલટું થયું. પ્રજ્ઞા જ્યારે પિયર ગઈ અને ત્યાં તેની માતાએ દીકરીની હાલત જોઈ તો તરત જ નલિની દેવીને ફોન કરીને સંભળાવવા લાગી, વેવાણ, તમે મારી દીકરીનું બિલકુલ ધ્યાન નથી રાખતા. બધી જવાબદારી તેના પર જ નાખી દીધી. ફૂલ જેવી છોકરીની આ હાલત કરી દીધી તમે. પણ હું પણ જાણું છું, ભલા કોઈ સાસુ વહુનું ભલું ઈચ્છે ખરી? નલિની દેવી કંઈ કહે તે પહેલાં જ ફોન કાપી નાખવામાં આવ્યો. એ પળે તેમના મન પર કોઈએ જાણે તે જ ઘાનો ઘા કર્યો હોય તેવું લાગ્યું. જે વહુને મેં પોતાની દીકરી સમજીને આટલા વર્ષ સાચવી, તેની જ માતાએ આજે મારા પર આંગળી ઉઠાવી રહી છે. દીકરાઓનો પક્ષ. હવે આમાં શું છે તે આપણે આગળ વાર્તામાં જાણીશું. સાંજે કરણ અને અરવિંદ ઘરે આવ્યા. નલિની દેવીએ બંનેને બોલાવીને બધી વાત કરી. આશા હતી કે દીકરાઓ તેમની પીડા સમજશે, પણ થયું ઉલટું. કરણે કહ્યું, મા, આમાં પ્રજ્ઞા કે તેના માતા પિતાનો શું વાંક? વંદના પણ વહુ છે, તમારે બંનેને સરખી ગણવી જોઈએ. અરવિંદે ઉમેર્યું, ભાભી પિયર જઈને બેસી ગયા એમાં વંદનાની શું ભૂલ? તે તો અહીં હતી જ નહીં. કરણે ફરીથી કહ્યું,
માં, મને લાગે છે કે હવે તમારે ઘરની બાબતોમાં આટલી દખલગીરી બંધ કરી દેવી જોઈએ. તમે આરામ કરો અને અમને અમારા હિસાબે રહેવા દો. વહુ પર હુકમ ચલાવવાનું છોડી દેશો તો કોઈને ફરિયાદ નહીં રહે. નલિની દેવી સ્તબ્ધ થઈ ગઈ. જે દીકરાઓને લોહીનું પાણી કરીને ઉછર્યા, જે ઘરને ઈટ જોડીને બનાવ્યો, આજે ત્યાં જ તે બહારની થઈ ગઈ હતી. હવે આમાં અંતિમ નિર્ણય શું આવ્યો તે આપણે જાણીશું. બીજા દિવસે સવારે નલિની દેવીએ બંને દીકરા અને વહુઓને બોલાવ્યા. વંદના પણ પિયરથી પાછા આવી ગઈ હતી. નલિની દેવીના ચહેરા પર આજે ગજબની શાંતિ હતી. તેમણે શાંત અવાજે કહ્યું, તમે બધા સાચા છો. કદાચ હું જ આ ઘરને વળગી રહી હતી. કારણ તે કહ્યું ને કે મારે દખલગીરી ન કરવી જોઈએ. બરાબર છે. આજથી આ મકાનનો પહેલો માળ તમારા બંને માટે છે. ઉપરના 2 માળના ભાડાથી હું મારું ગુજરાન ચલાવીશ અને બીજા માળના એક રૂમમાં હું એકલી રહીશ. વહુઓ ખુશ થઈ ગઈ, પણ નલિની દેવીએ આગળ કહ્યું, પણ યાદ રાખજો, આજથી રસોડું અલગ છે. કરણ અને અરવિંદ, હવે તમારે નક્કી કરવાનું છે કે કામ વહેંચવું છે કે નોકર રાખવો છે. હું હવે ન સાચું છું ન ઘરની નોકરાણી. હું હવે માત્ર એક સ્ત્રી છું જેણે આખી જિંદગી બીજા માટે જીવી. હવે હું મારા માટે જીવીશ. શરૂઆતમાં વહુઓને લાગ્યું કે આઝાદી મળી ગઈ, પણ થોડા જ દિવસોમાં અસલી રંગ દેખાવા લાગ્યો. ઘરકામ, રસોઈ અને બાળકની જવાબદારીને લીધે પ્રજ્ઞા અને મનના વચ્ચે દરરોજ ઝઘડા થવા લાગ્યા. માતાઓને ફોન કરીને રડવાનું ચાલુ કર્યું, પણ હવે સાંભળવા માટે નલિની દેવી ન હતી. એક સાંજે કરણ અને અરવિંદ ઉપર નલિની દેવી પાસે આવ્યા. ઘરમાં અશાંતિ અને ગંદકી જોઈને તેઓ કંટાળી ગયા હતા. નલિની દેવી આરામથી બેસીને પુસ્તક વાંચી રહ્યા હતા. કરણે નીચે જોઈને કહ્યું, માં, અમને માફ કરી દો. તારા વગર આ ઘર નથી રહ્યું. વહુઓને પણ હવે સમજાયું છે કે તારી કિંમત શું છે. નલિની દેવીએ સ્મિત સાથે કહ્યું, દીકરા, તમે મને સાસુ કે માં માની હોત તો કદાચ હું પાછી આવી જાત, પણ તમે તો મને માત્ર કામનું મશીન માનતા હતા. હવે વહુઓને પોતાની માતાઓને ફોન કરી એ પૂછવા દો કે ઘર કેવી રીતે ચાલે, મને નહીં. નલિની દેવીએ તે દિવસે સાબિત કરી દીધું કે ઘરની વડી સ્ત્રી ઘરની કડી હોય છે અને જો તે કડી તૂટી જાય તો આખું ઘર વેરવિખેર થઈ જાય છે. તેમણે માફી તો આપી, પણ ઘરની ચાવીઓ ફરી ક્યારેય પોતાના હાથમાં ન લીધી. મિત્રો, જો તમને આ વાર્તા ગમી હોય તો કમેન્ટમાં રાધે રાધે જરૂર લખજો અને લાઈક, શેર તથા ફોલો કરવાનું ભૂલશો નહીં. સાંભળવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું.